હવામાન વિભાગની જે આગાહી આવી છે ત્યારે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ યલો ભાગ જોઈ રહ્યા છો ત્યાં આજે ભારે વરસાદની આગાહી છે અને તેની અંદર સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને આ તરફ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ આ તમામ જે યલો ભાગ જોઈ રહ્યા છો કે જ્યાં આજે ભારે વરસાદની આગાહી છે। લગભગ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રનો ભાગ આમાં કવર થઈ રહ્યો છે કે જ્યાં આજે ભારે વરસાદ કહેવામાં આવી રહ્યું છે। અતિ ભારે વરસાદની આગાહી આપ ખાસ કરીને જોઈ રહ્યા છો ઓરેન્જ ભાગ કે જે વડોદરા અને પંચમહાલ આ બંને જિલ્લામાં આજે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે અને જેના ભાગરૂપે આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે। જે રીતની વાત ખાસ કરીને મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો કે કયા કયા વિસ્તારોમાં આજે વરસાદની આગાહી છે। તમામ લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે લગભગ મોટા ભાગનો મધ્ય ગુજરાતનો જે પટ્ટો કવર થઈ રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની પણ ખાસ કરીને આમાં વાત કરવામાં આવી છે। અને હવે વાત આગળ કરીશું સફેદ ઝેરની। એક મોટા અને મહત્વના સમાચાર છે કારણ કે ભોજનમાં આપણે જે મીઠાનો ઉપયોગ કરીએ છીએ તે સફેદ ઝેર તો નથી ને? આ સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે આયોડિનની ઉણપવાળું મીઠું એ શરીરમાં અનેક બીમારીને આમંત્રણ આપે છે। CERCએ રાજ્યભરમાં મળતા મીઠાના પરીક્ષણ કરતા એક ચોંકાવનારી વિગત સામે આવી છે। રાજ્યમાં 101 બ્રાન્ડના મીઠાનું વેચાણ થાય છે જેનું ટેસ્ટિંગ કરતા ફક્ત માપદંડ પૂરતું જ આયોડિન મળી આવ્યું છે। કેટલીક જાણીતી મીઠાની બ્રાન્ડ તેના પેકેટ ઉપર ભલે આયોડિન યુક્ત મીઠું લખતા હોય પરંતુ પૃથ્થકરણ દરમિયાન તેમાં આયોડિન ન હોવાનું સામે આવ્યું છે। ફૂડ સેફ્ટીની જોગવાઈ મુજબ CERCએ કરેલા ટેસ્ટમાં મીઠામાં આયોડિનની ઉણપ સામે આવી છે અને સાથે જ સબસ્ટેન્ડ ગુણવત્તા વિનાનું આ મીઠું હોવાનું સામે આવ્યું છે। તો બજારમાં અલગ અલગ બ્રાન્ડના મીઠાના ધૂમ વેચાણ થઈ રહ્યા છે અને ત્યારે ગ્રાહકો હોશે આયોડિન યુક્ત મીઠું જે પેકેટ ઉપર લખેલું હોય તે ખરીદે છે પણ તપાસમાં જાણીતી બ્રાન્ડ્સના જ મીઠામાં આયોડિનની ઉણપ સામે આવી છે। આયોડિનની ઉણપના કારણે બાળકના વિકાસની અસરની સાથે ગંભીર રોગો પણ થઈ શકે છે। જાણીતા તબીબી ડોક્ટર હસમુખ અગ્રવાલ સાથે જ્યારે વાત કરવામાં આવી તો જાણવા મળ્યું કે ભોજનમાં આયોડિન યુક્ત નમક હોવું કેટલું જરૂરી છે। આયોડિનની ઉણપના કારણે વર્તમાન સમયમાં થાઇરોઇડના કેસ પણ વધી રહ્યા હોવાનું સામે આવ્યું। કાયદા મુજબ 15 થી 30 ppm વાળું મીઠું એ હોવું જોઈએ। 15 થી ઓછા ppm વાળું મીઠું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક મનાય છે। ઓછા ppm વાળા મીઠાના વેચાણ સામે કાયદાકીય જોગવાઈ અનુસાર 5 લાખના દંડની પણ જોગવાઈ છે। ત્યારે CERCએ છેલ્લા 4 વર્ષમાં 10,000 જેટલા મીઠાના સેમ્પલના ટેસ્ટ કર્યા અને તમામ 50% સેમ્પલ ફેલ ગયા છે। ત્યારે તંત્ર ફેલ ગયેલા નમૂનાને લઈને કડક કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે। અને સોલ્ટ ઘટે એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે। ઇવન ધો કે નાની ઉંમરમાં બી થાઇરોઇડના પ્રોબ્લેમ થાય છે। પ્રેગ્નન્ટ લેડીમાં બી થાઇરોઇડના પ્રોબ્લેમ વધતા જાય છે અને એના માટે આમ જોવા જાય તો એન્ડોક્રાઇનોલોજિસ્ટને આપણે અભિપ્રાય પૂછીએ તો મને લાગે છે કે એ લોકો બી આપણને કહેશે કે ભાઈ પહેલાં કરતાં થાઇરોઇડની સંખ્યા વધતી ગઈ છે। જમણવારમાં જો મીઠું ના હોય તો જમણવારની મજા ના આવે પરંતુ માર્કેટમાં જે મીઠું મળી રહ્યું છે તે શુદ્ધ નથી। આ અમે નથી કહી રહ્યા પરંતુ તમને જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ વિવિધ સેમ્પલના જે મીઠાના સેમ્પલ જે છે તે જોવા મળી રહ્યા છે। વિવિધ બ્રાન્ડના મીઠું જે છે તે અત્યારે હાલ માર્કેટમાં મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ પૃથ્થકરણ પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ પરિસ્થિતિ શું છે CERCના જે મેડમ જે છે તેમની સાથે વાત કરીશું। મેડમ, કેટલા પ્રકારનું મીઠું ગુજરાતની અંદર મળે છે? કેટલા મીઠા ઉપર તમે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને શું સામે આવ્યું છે? અમે લોકોએ ઓલ ધ 33 ડિસ્ટ્રિક્ટ 33 જિલ્લાઓમાંથી મીઠું કલેક્ટ કર્યા છે અને 10,000 જેવા સેમ્પલ હજી સુધી ટેસ્ટ કરી ચૂક્યા છે અને એમાં 50% સેમ્પલ આપણે કહીએ તો ફેલ થયા છે। સબસ્ટેન્ડર્ડ એટલે ઓછી ગુણવત્તાવાળી આયોડિનની જે પ્રમાણ હોવી જોઈએ એના કરતાં ઘણી ઓછી જેમ કે મેં અગાઉ કીધું કે 15 ppm મિનિમમ હોવું જોઈએ એની જગ્યાએ 0 થી 10 ppm 4-5 ppm સુધી જ મીઠું હોય છે જેનો
કાયદા અનુસાર ગુનો છે આવી સબસ્ટેન્ડર્ડ અને ઓછી ગુણવત્તાવાળી મીઠું વેચવાની. કઈ કઈ બ્રાન્ડના મીઠા જે તમે પરીક્ષણ કર્યા અને એમાં આ પ્રકારના સ્ટાન્ડર્ડ નીચે આવ્યા છે? ઘણા બધા બ્રાન્ડ્સ હોય છે, જેમ કે આપણે પાટણ, સુરેન્દ્રનગર એ બાજુના જે બ્રાન્ડ્સ છે, કચ્છના થોડા સેમ્પલ્સ છે. આ સંપૂર્ણ સોલ્ટ કરીને એક બ્રાન્ડ છે. પછી નારેગા શુદ્ધ સોલ્ટ, જેમાં લેબલિંગમાં તો લખેલું હોય છે કે એમાં આયોડિન છે, પણ આપણે જ્યારે ટેસ્ટ કરીએ તો એમાં આયોડિનનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે અને નાની બરાબર હોય છે. અને એવું મીઠું આપણા માટે જરાય સારું નથી. અને આવા વેચાણ, આવા ઓછી ગુણવત્તાવાળી મીઠાની વેચાણ બેન્ડ છે ઇન્ડિયામાં. અને આ નોન આયોડાઇઝ સોલ્ટ એક કાયદેસર ગુનો છે વેચવાની, અને 2 લાખ સુધી ફાઇન પણ થઈ શકે છે. અને જો આવા પકડાય, જેમ કે આ JK બ્રાન્ડની મીઠું છે, એ પણ એમાં પણ બહુ જ ઓછું આવ્યું છે. આ સંપૂર્ણમાં તો 0 આયોડિન આવ્યું છે. પછી એક આ ટાઈપનું એક બ્રાન્ડ છે અંકુર સોલ્ટ કરીને આવે છે, એમાં પણ બહુ ઓછું આવ્યું છે મીઠું. નારેગા શુદ્ધ સોલ્ટ છે, જેમાં રિફાઇન્ડ આયોડાઇઝ સોલ્ટ બધામાં લખે છે અને એના પ્રમાણ બી અહીંયા લખેલું હોય છે, પણ જ્યારે આપણે ટેસ્ટ કરતા હોઈએ ત્યારે એ સબસ્ટેન્ડર્ડ ઓછી ગુણવત્તાવાળી નોન આયોડાઇઝ, આયોડિનની માત્રા બહુ જ ઓછી એમાં આવે છે. તો એસટી બસ બાદ એક્સપ્રેસ હાઈવે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતો આ વધુ એક વિડીયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. એક્સપ્રેસ હાઈવે જે 2 વ્હીલર માટે પ્રતિબંધિત છે, ત્યાં બાઇક ચાલક બેદરકારીપૂર્વકનું ડ્રાઇવિંગ કરતો વિડીયો વાયરલ થયો છે. પૂરપાટ ઝડપે પહેલી લેનમાંથી બીજી લેનમાં સર્પાકાર રીતે બાઇક ચલાવી જોખમી રીતે 4 વ્હીલરને ઓવરટેક કરતો આ બાઇક ચાલક જોવા મળી રહ્યો છે. એક્સપ્રેસ હાઈવે 2 વ્હીલર માટે પ્રતિબંધિત હોવા છતાં કેવી રીતે ઘૂસ્યો તે એક મોટો સવાલ છે. નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ગેરકાયદેસર રીતે બાઇક ચાલક ઘૂસતા એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજ્યમાં નશાનો કાળો કારોબાર યથાવત છે. કચ્છમાંથી ફરી એક વખત ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. BSFને જખો પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા છે. દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ ચરસ મળી આવ્યું છે. અત્યાર સુધીમાં 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હોવાની માહિતી છે. ત્યારે હજી પણ BSF અને વિવિધ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે. નવસારીના મરોલી ખાતેથી પકડાયેલા બુબાકુશ ડિઝાઇનર ગાંજા પ્રકરણ મામલે ગાંજો મંગાવનાર અને મુખ્ય સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે. સુરતનો 25 વર્ષીય ઉમંગ અગ્રવાલ ડિઝાઇનર ગાંજો ઓનલાઈન મંગાવતો. નવસારીનો વિવેક ભરવાડ તેની પાસેથી ખરીદી કરી નવસારી લાવતો. બાદમાં અગાઉ પકડાયેલા અગ્રવાલ કોલેજના વિદ્યાર્થી આકાશ રાહીર અને રાહુલને તે આપતો હતો. આકાશ અને રાહુલ સાથે અન્ય એક સપ્લાયર સેમસન ઉર્ફ સેમ પણ પકડાયો છે. ગ્રામ્ય પોલીસે વિવેક ભરવાડ અને ઉમંગ અગ્રવાલના રિમાન્ડની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉમંગ અગ્રવાલ કે જે પોતે ઓનલાઈન આ ગાંજો તેણે મંગાવેલો હતો અને હાલ એની તપાસ ચાલુ રહી છે. હાલ બંને જણાની ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ ઉપર છે. એકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે અને બાકીના આ ઓનલાઈન કઈ રીતે મંગાવતો હતો, શું હતું, તેની હાલ તપાસ ચાલુ છે. ભુજ એસટી ડેપો ડ્રાઈવર જાહેરમાં અશ્લીલ હરકતો કરતો ઝડપાયો છે. ભુજ એસટી ડેપોના ડ્રાઈવર BM જાડેજા એપ્રેન્ટિસ યુવતી સાથે અશ્લીલ ચેનચાળા કરતા ઝડપાયા છે. સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. ડ્રાઈવર પુત્રીની ઉંમરની યુવતીને ચુંબન કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો હાલ વાયરલ થતા કચ્છ એસટી વિભાગીય નિયામક YK પટેલે ખાતાકીય પગલાં લેવાનો આદેશ કર્યો છે. સાથે જ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજકોટમાં વરસાદે તંત્રની પોલ ખોલી. 1 ઇંચ વરસાદમાં પોપટપરા નાલામાં ભરાયા પાણી. દર વર્ષે વરસાદ વરસતા ભરાય છે પાણી. હજી સુધી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્રની કામગીરી પર લોકો. દક્ષિણ ગુજરાતથી આગળ વધી ચોમાસાએ હવે આખા ગુજરાતમાં અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે.
ત્યારે છોટાઉદેપુરમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા. સવારથી જ ધોધમાર મેઘ સવારી આવી પહોંચતા છોટાઉદેપુરમાં ગામડાઓ પાણી થઈ ગયા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની. નદી બે કાંઠે વહેવા લાગી. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ક્વાંટની કરા નદી તેમજ ક્વાંટ તાલુકાના નરવટ ખાતેથી પસાર થતી અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું. આ બંને નદીઓ બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. આ નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા નજારો જોવા નદી કિનારે લોકો પહોંચ્યા. તો બીજી તરફ ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. કોઝવે ડૂબી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું. 200ની વસ્તી ધરાવતા ગામનો સંપર્ક તૂટ્યો. તો નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે. જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા. નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા. તો આ બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો. આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી. પહેલા વરસાદે નદી બે કાંઠે વહેતા બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધે. પાલનપુરથી વધુ વિગતો આવી રહી છે. અંબાજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી. અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ટક્કર મારી ફરાર થયો હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. ઈજાગ્રસ્ત લોકોને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુર અંબાજી હાઈવે પર બેફામ કાર ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. વડોદરાના સુસૈન તરસાલી રિંગ રોડ ઉપર રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રોડ ક્રોસ કરી રહેલા 19 વર્ષીય યુવાનને કાર ચાલકે અડફેટે લીધો. કાર ચાલકે સ્પીડ બ્રેકર હોવા છતાં બ્રેક ન મારી. હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. યુવાનને સારવાર માટે હાલ સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાના આ સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક 19 વર્ષીય જે આ યુવક છે જે રસ્તો ક્રોસ કરી રહ્યો છે ને ત્યાં સામેથી પૂરપાટ ઝડપે કાર આવી રહી છે, જે આગળ સ્પીડ બ્રેકર છે છતાં પણ ગાડી ધીમી નથી કરી રહ્યો અને અચાનક જ આ યુવક વચ્ચે આવી જતા તેને અડફેટમાં લઈ ત્યાંથી ફરાર થાય છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હાલ સીસીટીવીને ધ્યાનમાં લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અનેક રાજ્યમાં હાલ ચોરી, લૂંટ અને ધાડ જેવા ગુનાઓને અંજામ આપનારી ગેંગને ઝડપી પાડવામાં વલસાડ એલસીબીને સફળતા હાથ લાગી છે. વલસાડના બગવાડામાં એક બંગલાને નિશાન બનાવે તે પહેલા જ એલસીબીએ આ ગેંગને દબોચી 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ 6 આરોપીઓમાં દિનેશ પ્રસાદ, ગોવિંદ મેઘવાળ અને મુકેશ મેઘવાળ માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. મુકેશ મેઘવાળ સામે 40થી વધુ વાહન ચોરીના ગુના નોંધાયેલા છે, જ્યારે દિનેશ હત્યાના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આરોપી પાસેથી દાગીના અને કાર સહિત 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ધાડ અને લૂંટ કરતી અને ઘરફોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે. સ્વિફ્ટ ગાડી જે છે આરજે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી. આપણે પારડી પોલીસ સ્ટેશનમાં ધાડના પ્રયાસનો કલમ 399 મુજબનો ગુનો દાખલ કરેલો છે. વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના ઓકલોહામા શહેરમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બિલીમોરાના રહેવાસીની હત્યા કરવામાં આવે છે. હત્યાની આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.